જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું નવા એક વિડીયોમાં। ખાસ વિડીયો જોવાની શરૂઆત કરો એટલે વિડીયોને લાઇક કરજો અને પહેલેથી લઈ છેલ્લે સુધી જોજો, અને હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ખાસ। બીજું, આજે તારીખ છે 1 મે 2025, પહેલી મે એટલે કોઈ ઇતિહાસ જાણતું હોય એને ખ્યાલ હશે કે આજે ગુજરાત દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ દર 1 મે। વાત કરી લે થોડી ગુજરાત દિવસની। ગુજરાત દિવસ એટલે ભારત 15 ઓગસ્ટ 1947 આઝાદ થયું ત્યારે અમુક રાજ્ય બન્યા હતા, તેમાં ગુજરાતનો સમાવેશ નહોતો। ગુજરાત બૃહદ મુંબઈનો એક ભાગ હતો। પછી 1952માં પહેલા ભાષા આધારિત રાજ્ય બન્યું આંધ્રપ્રદેશ। ત્યારથી મહાગુજરાત ચળવળ ચાલુ થઈ। આ મહાગુજરાત ચળવળ કે ગુજરાતના લોકો ગુજરાતી બોલતા હતા અને મહારાષ્ટ્રના લોકો મરાઠી ભાષા બોલતા હતા, એટલે બે રાજ્ય ભાષા આધારિત અલગ અલગ પડી જાય એ આંદોલન ચાલુ થયું। ત્યારના મુખ્યમંત્રી હતા આપણે મોરારજીભાઈ દેસાઈ, મહારાષ્ટ્રના અને ગુજરાતનું ભેગું હતું બૃહદ મુંબઈના। તેમની સામે આ આંદોલન કર્યું હતું અને સમથિંગ 8 વર્ષ ચાલ્યું અને પછી મહાગુજરાત આંદોલન સફળતાપૂર્વક પૂરું થયું અને 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્ય બન્યું। તે જ દિવસે બૃહદ મુંબઈમાંથી 2 રાજ્ય બન્યા હતા, એક ગુજરાત અને બીજું હતું એ મહારાષ્ટ્ર। ત્યારથી લઈ અત્યાર સુધી 65 વર્ષથી ગુજરાત રાજ્ય અને ગુજરાતીઓ આપણે ભારતનો અભિન્ન અંગ છે અને સારામાં સારું રાજ્ય છે। ગુજરાતને એક ફાયદો શું થાય છે કે 3 બાઉન્ડ્રી એને મળે છે। એક તો જમીની સરહદ બીજા રાજ્યો સાથે, જેમ ગણી શકો રાજસ્થાન સાથે, મધ્યપ્રદેશ સાથે અને મહારાષ્ટ્ર સાથે, એટલે વેપારની આપ-લેમાં પણ સારામાં સારું કામકાજ કરે છે। અને સાથે સાથે સમુદ્રી કિનારો 100 કિલોમીટર ગુજરાતને મળ્યો છે, જે ભારતનો સૌથી વધારે રાજ્યને સમુદ્રી કિનારો મળ્યો ને તો ગુજરાતને છે। અને પાછો આપણી પાસે રણ વિસ્તાર છે, ઘણી વિશેષતા છે, જેટલી ગણો એટલી ઓછી છે। અને સાથે કચ્છની સાથે આપણે બોર્ડરે કડે છે પાકિસ્તાનની, એટલે આંતરરાષ્ટ્રીય સીમા પણ ગણી શકો। આવું એક પણ રાજ્યમાં આવું છે નહીં કે જેને દરિયા કિનારો, જમીની સરહદ અને ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી મળી હોય। એટલે ગુજરાતીઓ તરીકે આપણે ગર્વ લેવાની બાબત છે। તમે પણ ગુજરાતી હોય તો ખાસ ગર્વ એ બાબતનો લેજો કે આપણે ગુજરાતને આવી રીતની વિશેષતા મળી છે। આઈપીએલ કોણ જીતશે? આરસીબી। આરસીબી રામનું નામ લ્યો, એકેય નહીં જીતે આરસીબી। જીતી જશે। હા, જીતી જાય શું કરવાનું? તમારે હે ને મને હે ને હું કોણ ત્યાં લઈ જવાનો? ક્યાં? દ્વારકા। દ્વારકા જાવ તારે? તો તાર બાપાને કહેજે ને, મને શું કહેશ? તમે કીધું તું હે? હું તો કહું મારું બધું તું ક્યાં સાચું માને છે? મારું બધું તાર સાચું માની લેવાનું, હું કહું આરસીબી જીતવાનું ઉપાધિ ન કરે, બરોબર? જીતવાનું શું કામ નહીં જીતે? શું કામ નહીં જીતે? જીતી જાય નહીં, હું કામ નહીં જીતે પૂછતો મને। કોણ? આરસીબી પૂછતો ખરો? હું કામ નહીં જીતે? કારણ કે તું તાર બાપા ભાઈ સપોર્ટ કરો ને એટલે જીતી જાય આરસીબી। આરસીબી નહીં જીતે, ગમે જીતી જાય તમને વાય બીજી 9 ટીમમાં ગમે જીતે। એમાં જો ચેન્નઈ તો ઘરે વહી ગયું એટલે ચેન્નઈ તો નહીં જીતે। હવે રહ્યું કોણ હોય? આરસીબી ને આરસીબી હવે એ જ લાઈનમાં છે તમ તારે। આરસીબી પહેલા નંબરમાં આવી ગઈ। એમ? આરસીબી પહેલા નંબરમાં આવી ગઈ, સીએસકે 10મો। એ ભલે 10મો નંબર હોય સીએસકે। બાપા ફૂલ પટાવેલો હોય એટલે નહીં માને આ। બાપા કઈ ગયો? ઓલા ઘરે। તમે કોના ફેન હો? હું ક્રિકેટ નો ફેન છું। કયા ટીમના? એક ટીમ મારી ટીમ હતી હૈદરાબાદ, એ ઘરે વહી જાય છે કાલ પરમ। કાલ તો ઘરે। એ ધ્રુવભાઈ શિયાળિયા હે, હા। એ દર્શનભાઈ હે, દર્શન ગાંડા એ ગાંડા દર્શન તો દર્શન ડાયો હન તું? હે ભણવા જાસ તું? ભણવા જાસ તો સીધું રીતું બેતા નથી આવડતું? હે હા બાપભાઈ, વેકેશનમાં ક્યાં જવાનું? હા બીજો ક્યાં ફરવા જવું? હરિદ્વાર। હરિદ્વાર કોદી ગયો તો
મોલમાં જાવ હરિદ્વાર જાવ નક્કી કરી લે પેલા. મોલમાં. તારે ક્યાં જાવ વેકેશનમાં? તારે ક્યાં જવું વેકેશનમાં? ક્યાં જવું હતું? લગન લગનમાં જવું જાનમાં? કોની જાનમાં જવું? અરે દર્શન આयल તો પકડ તું બબ્બે હરકો પકડ હાથમાં આવી જાય મત હરકો ઓલો આપણે વિડીયો કેવી રીતના ઓલી ટીવી જોતો હતી તું? કયો ઓલો પપ્પાનો વિડીયો? ગોપાલનો નહીં મારો. ભાઈ કેમ કરતો તું? ગાયને પાણી પાતો હતો કેમ પાતો હતો? કેમ પીતો હતો? એ વાસડીને પાતો હતો? રિઝલ્ટ આવ્યું? કેટલા માર્ક આવ્યા? બસ માંથી મને નથી ખબર. 187 187 કેટલા 187. કેટલા ટકા આવ્યા? 93. 3. એ વેકેશન હોમવર્ક કરી નહીં ગયું? હા. ખોટું બોલસ તું, કાંઈ નથી અમ્મા હોમવર્ક. કાંઈ નથી. આપ્યું નથી તો નકરું રમ રમ જ કરવાનું ને. હા. હવે ક્યાં જવાનું વેકેશન? મામાને ઘરે જ જવાનું? હા ઘર નહીં. તો વેકેશનમાં ક્યાં જવાનું? મોલમાં. હે મોલમાં. મોલમાં? મોલ તો હમણાં કાલ જઈએ હવે એક દી પૂરું, પછી વેકેશન તો 2 મહિનાનું છે. 2 મહિના નકરો મોલમાં જ જઈશ તું તો? રમીશ બધે. રમીશ? વેકેશનમાં કેટલા દડા તો રમવાનું છે? આ રોજ એક દડો નો લાવસ બાપા ગાંડા હે ને? ના. તો દયા. આરસીબી ના સપોર્ટર હોય બધા ગાંડા જોઈએ તું માઇન કે નો માઇન? ના હોય. તારે એમ ખાલી પૂછવાનું તો બાપા તેમ ગાંડા આરસીબી ના સપોર્ટર હોય શું કહેવાનું? તેમ ગાંડા ફેન હોય ને આરસીબી ના એમ કહેવાનું શું કહેવાનું? ગાંડા ફેન વાળા. હા ગાંડા ફેન હોય ને કે એટલે તારા પપ્પા હાથ પડશે. થઈ ગયા ને ગાંડા તારા પપ્પા? હે તો જોયા પાડતું. હા પાડે નહીં, હા જ પાડે. હમણાં તારા પપ્પા એટલે પૂછ્યું આપણે જો. તારા બાપાને મેચ શું કહેવાય પંજાબ નો ચેન્નઈ નો બેનો મેચ હતો બરોબર, એમાં તારા બાપા એમ કીધું કે ચેન્નઈ જીતશે. તો કોણ જીત્યું? પંજાબ વાળા જીતી ગયા, તારા બાપાની ટીમ હારી ગઈ. ઈ જણને આરસીબી ના ફેન. આરસીબી ના ફેન હે ને? આરસીબી ના ગાંડા ફેન હે ને? ના. તો ગાંડા ફેન હે આરસીબી ના. દયા હે. તારું નામ શું છે? રોમ સેડે ધ્રુમ નીસભાઈ. હા કેટલામાં ભણસ? HKG. એબીસીડી બોલતો. A for apple, B for ball, C for cat, D for dog, E for elephant, F for fish, G for gun, H for hen, I for extreme, J for joker, K for kite, L for lion, P for parrot, Q for queen, R for rabbit, S for sun, T for tiger, U for umbrella, V for violin, W for watch, X for X3, Y for યાર, Z for zebra. લીલા દતન. તારું નામ શું છે? લીલા લોટીતા. લીલા. દર્શન. ના. તો થોડા ચલા. તારું નામ લીલા લાલા. કેટલામાં ભણસ? તાના. 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 હાલ એબીસીડી બોલતો. એ તલ એ ત હા એકડા બોલતો. એકડી એક બગડી બે. એ બંદલે બંદલે બંદલે